તો અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ વસૂલવા કોર્પોરેશનની ટીમ ઢોલ નગારા સાથે પહોંચી છે। ઢોલ વગાડીને ટેક્સ ભરવા લોકોને એએમસીએ અપીલ કરી છે। બાકી રહેતો ટેક્સ વસૂલવા કોર્પોરેશનની આ અલગ પહેલ જોવા મળી રહી છે। મહાનગરપાલિકા દ્વારા હવે જે કરદાતાઓ છે કે જેઓ ટેક્સ નથી ભરી રહ્યા તેમના ઘરે જઈને ઢોલ નગારા સાથે ટેક્સની ઉઘરાણી કરવા માટે થઈને હવે તેઓ પહોંચી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પહેલીવાર આ પ્રકારે એક પ્રયોગ કરવામાં આવ્યો છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે અમદાવાદ શહેરની અંદર કે જે રહેણાંક વિસ્તારના લોકો છે અને કમર્શિયલ વિસ્તારના લોકો છે કે જેમના દ્વારા ટેક્સ વખતો વખત સુધી નથી ભરવામાં આવતો, અને હવે અમદાવાદ મહાનગરપાલિકાની આ ટીમ છે કે જે લોકોના ઘરે જઈ રહી છે અને ટેક્સ જે છે તે વસૂલ કરવા માટે થઈને તેમને કહેવામાં આવી રહ્યું છે કે તમે ટેક્સ ન ભર્યો હોય તો ટેક્સ ભરી દો। અને આ ઢોલ નગારા સાથે આ તમામ જે કર્મચારીઓ છે અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ છે કે તેઓ આ ટેક્સ વસૂલાત કરવા માટે પહોંચી રહી છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ક્યાંક નાગરિકોમાં એ રોષ પણ જોવા મળતો હોય છે કે જે અમદાવાદ મહાનગરપાલિકા છે કે જેમના દ્વારા પાયાની સુવિધાઓ જે છે તે પ્રાથમિક સુવિધાઓ નથી આપવામાં આવતી, તેમ છતાં પણ ટેક્સની વસૂલાત જે છે તે આ પ્રકારે કરવામાં આવે છે। મહત્વની બાબત છે કે જે સૂચનો બજેટ રિવ્યુની અંદર લેવામાં આવ્યા હતા તેમાંથી 70% જે રિવ્યુ છે તે મળ્યા હતા કે તેમને પાયાની સુવિધા નળ ગટર રસ્તાની નથી મળી રહી। તો ટેક્સની આ પ્રકારે વસૂલાત શા માટે, એટલે કે ક્યાંક જે લોકો ટેક્સ નથી ભરી રહ્યા તેમને સભાન કરવા માટે હવે મહાનગરપાલિકાની ટીમ આ પ્રકારે ઢોલ નગારા સાથે લોકોના દ્વાર સુધી પહોંચી છે। કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।